આજે સ્પાર્ક ટુડે ન્યૂઝ નવસારી શહેરમાં અતિ પૌરાણિક મંદિર એવા રામનવમીની ભવ્યાતિત ભવ્ય ઉજવણી આ મંદિરમાં કરવામાં આવી છે। રામ જન્મનો સમગ્ર દેશ વિદેશમાં સહર્ષ ઉત્સવ મનાવવામાં આવે છે। રામનવમી નિમિત્તે દેશના વિવિધ વિસ્તારોમાં રામલલ્લાનો જન્મ બપોરે 12 વાગે ધામધૂમથી ઉજવવામાં આવે છે। નવસારી શહેરમાં પણ રામજી મંદિરમાં આ ઉજવણી થઈ રહી છે। 40,000થી વધુ લોકોએ મહાપ્રસાદીનો પણ લાભ લે છે। વર્ષોથી આવેલી પરંપરાગત મુજબ 40,000થી વધુ ભક્તોને ઘીના લાડુ બનાવી અને પીરસવામાં આવ્યા છે। જય સિયારામ। આજે હિન્દુઓનો પવિત્ર તહેવાર અને સનાતનનું જે અત્યારે વાતાવરણ છે તેની અંદર રામનવમીનો તહેવાર સામાજિક રીતે ખૂબ જ અગત્યનો અત્યારે થઈ રહ્યો છે અને એની અંદર રામ મંદિર નવસારી એક અગત્યનો ભાગ ભજવી રહ્યો છે ને અગત્યનું એક કેન્દ્ર બની રહ્યું છે। અત્યારે જ 12 વાગે આરતીની પૂર્ણાહુતિ થઈ અને નવસારી મહાનગરપાલિકા જ્યાંથી ડિક્લેર થઈ છે એના જે કમિશનર હતા એમણે જાતે આવ્યા, મુલાકાત લીધી અને અનાયાસે આરતીના સમયે જ એ અહીંયા હતા એટલે એમણે આરતી પણ કરી અને અહીંનું વાતાવરણ જોઈને એમણે એનું એપ્રિસિએશન પણ કર્યું। અમારે માટે આજનો દિવસ એટલા માટે અગત્યનો છે કે છેલ્લા 4 દિવસથી જે મહાપ્રસાદનું આયોજન કરી રહ્યા છે તેમાં 35,000થી વધારે લાડુઓનું અમારે કમ્પલસરી અમારું એક આયોજન બહુ મોટું હોય છે અને એની અંદર આજની તારીખે સવાર થઈ યજ્ઞની તૈયારી, યજ્ઞ બાદ કમ્પ્લીટ 5 વાગ્યા પછી આ પ્રસાદનું આયોજન જે અમે કરીએ છીએ ત્યારબાદ લગભગ 30,000થી 35,000 માણસો અહીં આવીને મહાપ્રસાદનો લાભ લે છે। ત્યારે ફક્ત પ્રસાદ અગત્યનો નથી પણ રામજી મંદિર એની સાથે લોકાભિમુખ બનીને શહેરની અંદર નહીં પણ શહેરની આજુબાજુના ભાગોની અંદર એક એવું સાંસ્કૃતિક કેન્દ્ર બનીને ઉજાગર અમે બનાવીએ છીએ બધાને। અને રામનવમીનો આજનો આ તહેવાર અત્યારે જોઈએ તો સમગ્ર ભારતની અંદર સનાતન ધર્મનું એક પતાકા જ્યારે લહેરાઈ રહી છે ત્યારે અમારે માટે આ કેન્દ્ર ફક્ત સનાતન પૂરતું નથી, વિધાઉટ એની ડિસ્ક્રિમિનેશન જેને કહી શકાય એ રીતે નાત જાત ભેદભાવ વગર આ રામજી મંદિરને સમગ્ર નવસારી વિભાગનું અમે એક સાંસ્કૃતિક કેન્દ્ર બનાવવા તરફ આગળ વધી રહ્યા છીએ। એટલું જ નહીં, હંમેશા અમે કામ કરતા આવ્યા છે અને આ ટહેલદાદની જે ટેકરી તરીકે જે ઓળખાતું આ રામજી મંદિર અમારા સૌથી ટ્રસ્ટી અને પ્રમુખ શ્રી દેવેશભાઈ, મોહનભાઈ ગાંધી, સેક્રેટરી ભાઈ શ્રી રાજુભાઈ, સાથે મહેશભાઈ અહીં બેઠેલા છે અને બીજા અમારા બધા જ ટ્રસ્ટીઓ આ બાબતની અંદર ખભે ખભા મિલાવીને આ કેન્દ્રને સૌથી વધારે લોકાભિમુખ બનાવીને અમારું સામાજિક ઉત્તરદાયિત્વ બનાવવાનું અમે કામ કરી રહ્યા છે અને એ નિમિત્તે સૌ નવસારીના આજુબાજુના અનેક લોકોને રામનવમીના ઉત્સવ નિમિત્તે ખૂબ સારી શુભકામનાઓ પાઠવીએ છીએ। સૌ તંદુરસ્ત રહે, સારા રહે અને સૌથી વધારે ધર્મની સાથે રહીને સારા વ્યક્તિ તરીકેની એક ઓળખ ઊભી કરે એવી પરમ કૃપાળુ પરમાત્મા રામને પ્રાર્થના કરું છું। જય રામજી કી।